ચેતનાકુમારી અમૃતભાઈ પટેલ, ગામ નાની વજર, તાલુકો વાસદા, જિલ્લો નવસારીની છું. હું દિવ્યાંગ લાભાર્થી છું. 60% હલનચલનની અશક્તતા ધરાવું છું. દિવ્યાંગ સટ્ટીના આધારે મને મફત બસ પાસ મળેલ છે, જેના થકી હું એક સ્થળેથી બીજા સ્થળે અવરજવર કરી શકું છું. આ ઉપરાંત મને સાધન સહાયનો લાભ મળેલ છે, જેના થકી રોજગારલક્ષી ફ્લોર મિલ આપવામાં આવેલ છે, જે હું પરિવાર અને ગામના લોકોને લોટદારી આપી આર્થિક રીતે પગભર છું. અમોને જે સ્વાવલંબી બનાવનાર મોદી સરકારનો હું આભાર વ્યક્ત કરું છું. આ દીપડાના હુમલાઓ આપણે જોઈએ છે કે દીપડાઓ જંગલમાંથી ભટકતા ગામ સુધી પહોંચે છે અને ક્યાંક આવા હુમલાઓ કરીને જે નુકસાન પહોંચાડે છે. એના માટે અમે આ વર્ષે દરેક તાલુકાની અંદર અમારા વન વિભાગ તરફથી એ દીપડાને પકડવા માટે પાંજરા પણ આપવામાં આવ્યા છે અને અમે આવનારા દિવસોની અંદર પણ દીપડાઓને પોતાને જંગલમાં ખોરાક મળી રહે એના માટે અમે ચીતલને પણ એનું ફિટિંગ કરીને એને પણ અમે જંગલમાં છોડવા માટે અમે પ્રયત્ન કર્યા છે. આ વર્ષે પણ અમે આવા ખાતે ચીતલને પણ જંગલમાં છોડું જેથી એનો ખોરાક ત્યાં જ મળી રહેશે અને જંગલની બહારમાં ના આવે એના માટે પણ અમે કાળજી લઈ રહ્યા છે. અને જ્યાં સુધીનો સવાલ છે કે અમે જ્યાં દીપડાઓ પકડાય છે એના માટે પણ અમે જોઈએ છે કે જે દીપડાઓ પકડાય છે એને જંગલમાં દૂર સુધી મૂકી આવે છે અને અમે અમુક દીપડાને ચીપ પણ લગાવી છે કે દીપડો ક્યાંક પણ જતો હોય તો ખબર પડી જાય. પરંતુ વન વિભાગની સતર્કતાને કારણે આ જે દીપડાઓ બહાર આવે છે એ બહાર આવતા અટકે એના માટે પણ સતત પ્રયત્ન કરીશું. જિલ્લામાં ડાર્ટ નથી વન વિભાગ પાસે, સામાજિક વનીકરણ વિભાગ પાસે ખાસ કરીને, તો એના માટે